ગાઈસ સવાર પડી ગઈ છે. જો નાહી ધોઈને બેઉને રેડી કરીશું. વહેલા વહેલા બહાર જઈએ છીએ એટલે. જો ગાઈસ બેઉ સૂઈ ગઈ છે ગાડીમાં. નીકળ્યા છે હજી અડધે પહોંચ્યા ત્યારે બેઉ સૂઈ ગઈ. ગાઈસ એક ફંક્શન પતાઈને નીકળ્યા. જો ફરી ઊંઘમાં છે. અને જો પ્રિશા જો ક્યાં બેસી ગઈ છે. વાહ વાહ પ્રિશા, પ્રિશુ વાહ વાહ. ગાડીમાં બેસી ગઈ છે. જોયા કરે. જો ગાઈસ ફંક્શનમાં આવ્યા પણ ગરમી વધારે છે ને તો બેમાંથી એકે જો રો કરતી હતી ને તો બેઉને લઈને ગાડીમાં આવ્યા. અને હવે આમ જો ધીમે ધીમે આંટો મરાઈએ છે કારણ કે હોલમાં તો રહેતી નહીં, પબ્લિક જોઈને રડે છે બેઉ. જો અને ગાડીમાં કેવું રમે આના જો એના પપ્પા જ જોઈએ છે, કોઈની જોડે જતી બી નહીં. અને પ્રિશા જો એ બેસી ગઈ છે. એનું બેસવાની સ્ટાઇલ જો જરા બીક લાગે. બપોરે 4:30 થયા છે અને અમે ઘરે આવી ગયા. જો બેઉ સૂઈ ગઈ. જો ગાઈસ જાગી ગયા છે બેઉ. જો અને એના પપ્પા બ્લો ડ્રાયર મારે છે ને એમના હેરમાં તો એ જોયા કરે છે બેઉ. જો 2 કલાક સૂતી આજે. બોલો બહાર ગયા હતા ને તો આયા ને 4:30 સુઈ ગઈ હતી. અત્યારે જો 7 વાગ્યા ત્યારે ઉઠી. હમણાં 10 મિનિટ પહેલા ઉઠેલી. 7 વાગે ઉઠી. બોલો હવે ટ્રાય તો કરીશું કે 12:30 વાગ્યા સુધી એ લોકોને ઊંઘાડીએ નહીં. એ જોઈએ શું થાય. ફંક્શનમાં ગયા હતા સવાર વહેલી ઉઠી હતી ને 7 વાગ્યાની, થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ હતી બપોરે. રાતના 1 વાગ્યા છે અને જો પરીને ફીવર બહુ હતો હમણાં સાંજે એટલે પછી સાંજ પછી મેં બ્લોગ જ નહીં લીધો. અત્યારે જો એને દવા આપી છે તો ઊંઘમાં છે બહુ. રાતના 1:45 થયો. પ્રિશાને બી શરદીની દવા આપી અને એને બી આપી. જો ત્યારે બી બહુ ફીવર છે. જો ગાઈસ રાતના 2:30 થયા છે અને જો બેઉને સુવાડી છે. જો બેઉ સૂઈ ગઈ છે અને પરીને હમણાં પાછી દવા આપી હતી ને તો ઉલટી થઈ અને જો બધું પાછું ચેન્જ કર્યું અને હમણાં 2:29 છે. પ્રિશા તો 1 વાગ્યાની સૂઈ ગઈ હતી 1:15 કારણ કે આખો દિવસ સૂતી નથી. એટલે પણ પરી જાગતી હતી. પરીને હમણાં પાછું મેડિસિનના લીધે ઉલટીને ઉઠી, દવા આપીને સોડાઈ અને જો હવે સૂઈ જઈએ છીએ. તમને બધાને ગુડ નાઇટ, જય માતાજી. આજનો વ્લોગ શોર્ટ બન્યો છે એટલે 2 વ્લોગ જોડે 2 દિવસના ભેગા આવશે. The next day. જો ગાઈસ ગુડ મોર્નિંગ થઈ છે. પ્રિશાને બેસાડી ફરીને જો નાશ આપ્યો છે. કાલ રાત્રે નાશ આપ્યો હતો ને આવી રીતે તો તાવ આજે રાત્રે પછી ઓછો આવી ગયો. તો સાંજે તો બહુ જ હતો. અત્યારે ફરક છે. થોડી વોમિટ ને એવું બધું કર્યું હતું રાત્રે બહુ. આજે ફરક છે. પ્રિશા અહીંયા બેઠી છે. પ્રિશા રાધે રાધે. હમણાં વાત કરું. ઉઠ્યા છે ને જો કાલની આજે પરી એટલું રમે છે. ધમાલ કરે છે જો જો
ઓલી પગથી આની સાઈડ કરે છે ને હાથથી એની સાઈડ કરે. જો અહીં ગાઈસ નાઈને બી હું સુઈ ગઈ છું. પરીને થોડું હવે સારું છે. જો સુઈ ગઈ છું. જો ગાઈસ જાગીને જો બેઉ બેસી ગયા છે. જો જો કેવું કરે છે પરી. પરીને હજી થોડી તબિયત એવી છે ને એટલે જો કેટલી ધમાલ કરે. જો પડી જવાશે માને છે જરાય જોવા. જો પરી જો ગાઈસ કેવી ધમાલ ચાલુ છે. ઉઠ્યા 1.5 કલાક સુઈ ગયા છે અને જો ઉઠીને ધમાલ ચાલુ કરી. જો 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 જોતો કોણ ધમાલ કરે છે? કોણ ધમાલ કરે છે? દર વખતની જેમ રાતના 8:30 થયા છે. જો આજે બી સુઈ ગઈ. કેટલા વાગે ઉઠે જોઈએ અત્યારે તો બહુ સુઈ ગઈ છે. 8:30 થયા. 5 વાગ્યાની જાગી હતી. કલાકનું હું કર્યું હતું એટલે ધમાલ કરીને બહુ સુઈ ગઈ. હમણાં 8:30 સુઈ ગઈ હતી. હમણાં 9 વાગે ને પપ્પા આવ્યા છે ને તો જો બેવ જાગે. જો કેવું કરે છે પપ્પા. કોના પપ્પા છે? જો ફોન ના જોવો મારી જોડે રમવા. જો બેવને હજી ઉધરસ ને એવું છે થોડું. જો જો હવે ખાલી ખાલી કરે. જો જો ખાલી ખાલી કરે છે. જો જોયું કેટલું ખાલી ખાલી કરે છે. જો એક સાઈડ થોડું મેં પકડ્યું છે. જો પરી નહીં ચાલવું છે. જો બેવ એક માટે ઓલું કરે. જોઈએ હવે બીજું. પણ જેમ આવું વોકરમાં બી આવું જ થયું હતું. વોકર અમે એક જ લાવ્યા હતા. જો અત્યારે તો બેમાંથી એક બી વોકરમાં બેસતી નહીં. પછી વેસ્ટ જાય છે એટલે વસ્તુ અમે એક જ લાવીએ છીએ. જો જતી રહે થોડી વાર રમી. ચાલો પરી તને બાપા કરાવ. જો ગાઈસ આટલા મોટા ઘર છોડીને એમને બેવને છે ને બધે એક જ જગ્યાએ રમવું હોય. જો છે ને બેવને એક જ જગ્યાએ રમવું હોય છે. અહીંથી અમે બધું સાફ કરી દીધું છે અને બધું નીચે નાખતા. અત્યારે કશું નહીં તો બી ત્યાં જ જઈને ઊભું રહેવું હોય. જો 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 વારીને નહીં ઊભું રહેવાનું. જો કેવું કરે છે. જો કેવું બોલે. કેવી બૂમો પાડે છે. ચાલી ભાગી હવે. કઈ મળ્યું નહીં અહીંયા એટલે ભાગીએ. જો હવે રીંગ નાખ. અને હવે આ પાછી ત્યાં ઊભી રહેવા. જો
પેલે ક્યાં જાય છે એકલી અંદર બીજી ચાલી જતી જ્યાં એક જાય ત્યાં બીજું જવાનું રાતના 12:05 થઈ છે અને જો એના પપ્પા જો ફરી પોતે લેવા નહીં જતી જો પ્રિસા જોડે કેચ રમે છે જો એથી બોલ પાસ કરે છે ને એટલે જો પ્રિસા ફિલ્ડિંગ ભરીને એમને પાછો રિટર્ન થાય જો જો શોધીને પછી પાછો આ સાઈડ ફેંકે છે જો આ બેસી ગઈ જો એને બોલ ફેંક જો આને બધી રીતે પરફેક્ટ કરે હા એની જગ્યાએ અહીંયા બેઠી બેઠી એક્ટિવિટી કરે છે બોલની એક્ટિવિટી કરે છે જો પાછી રિંગ અંદર નાખશે આવું પ્રિશાને નહીં આવડતું રિંગ અંદર નાખતા એ કરીને જ આવડે છે જો રાતના 1:30 થયા છે જો કાલ અમદાવાદ ફોટોશૂટ માટે જાઉં તો એવું થયું કે વહેલા સુવડાવી દઉં તો વહેલા ઉઠે પણ જો બે હજી સૂતી નહીં ટીવી જોવા જો કેવા બેઠા બેઠા ટીવી જો હા ગયા आई है ને જો ટીવી જોવાય છે વાહ વાહ પ્રિશા કરો ગયા મેરી ગયા કરો નાચો તો વાહ વાહ જો રાતના 2:30 વાગે જો હવે પાછો નાઇટ ડ્રેસ કાઢવાનું યાદ આવે જો ગાઈસ 2:38 થઈ છે અને જો બંને સૂઈ ગઈ છે આજે છે ને 2 વાગ્યાની સૂઈ ગઈ છે પણ હું બ્લોગ એડિટ કરતી હતી એટલે બહારના રૂમમાં હતી એટલે પછી અત્યારે છેક શૂટ લીધો છે રાત્રે આખો બ્લોગ એડિટ કરતી હતી બાકી બે સૂઈ તો 2 વાગ્યાની ગઈ હતી એટલે તમે 2:38 શૂટ લીધો છે તમને બધાને પણ ગુડ નાઇટ જય માતાજી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જય માતાજી